છોટાઉદેપુરના નસવાડીમાં ગણપતિ બાપાના આગમનને લઈને ગણેશ યુવક મંડળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। રામસેના યુવક મંડળ દ્વારા વિશાળ પ્રતિમાને લઈને વિશાળ પંડાલ બનાવવામાં આવી રહ્યો છે। દર વર્ષની જેમ રામસેના યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવને લઈને 6/9/2024ના રોજ ગણપતિ બાપાના આગમન યાત્રા ડીજે સાથે નસવાડી નગરમાં નીકળશે। ગણેશ મહોત્સવના 10 દિવસ રામસેના દ્વારા અલગ અલગ દિવસે ગરબા તેમજ લોકનૃત્યના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। ગણેશ મહોત્સવ નિમિત્તે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને નસવાડી નગરમાં અનેક મંડળો દ્વારા જોરોશોરોથી ગણપતિ મહોત્સવની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટા પ્રતિમાની સ્થાપના રામસેના કરવા જઈ રહ્યું છે। જ્યારે નસવાડી નગરના અનેક વિસ્તારોમાં અમારી શોભાયાત્રા ફરવાની છે। જ્યારે શોભાયાત્રામાં પણ બહુ જોરોથી તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને નસવાડી નગરના નસવાડી તાલુકાના અનેક શ્રદ્ધાળુઓને અમે અહીંયા આમંત્રણ આપીએ છીએ। જ્યારે બીજી તરફ 10 દિવસ માટે અમે અહીંયા ગરબા તેમજ લોકનૃત્યનું કાર્યક્રમ પણ રાખેલું છે અને અનેક બેન્ડોને અમે ઇન્વાઇટ પણ કરેલા છે, જેને લઈને નસવાડી નગરના તમામ ભક્તો અહીંયા આવીને ગરબે રમશે, નૃત્ય કરશે જેવી અમે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે નસવાડી નગરમાં। જ્યારે નસવાડી નગરના રામસેના યુવક મંડળ જેઓ છે તે ગણેશ મહોત્સવને સારું એવું માણ આપીને દર વર્ષે જોરોશોરોથી તૈયારી કરીને ઉત્સાહ ઉજવે છે। અમે આવતા ગણેશ મહોત્સવના પર્વને લઈને નસવાડી નગરમાં રામસેના ગ્રુપ દ્વારા જોરોશોરોથી તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે અને તારીખ 6/9/2024ના રોજ ગણેશજીનું જે અમે આગમન રાખેલ છે એમાં દરેક ભાવિક ભક્તોને આવવા માટે આમંત્રણ આપીએ છીએ। ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નસવાડી નગરમાં અનેક યુવક મંડળો દ્વારા ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એ નિમિત્તે અમારો ગ્રુપ જે રામસેના છે એમના તરફથી પણ અત્યારે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને 6 તારીખે આપણે શોભાયાત્રા રામસેના દ્વારા કરવામાં આવવાની છે, જેમાં મેં દરેક ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।